તો ફાઇનલી મિત્રો તમે આવો સેવાનો વિડીયો જોવા માંગતો હોય તો અંત સુધી બન્યા રહેજો. જો મિત્રો તમારા પણ નાના છોકરા હોય તો સેવા કરવા લઈ જાઓ. અરે જય શ્રી રામ, હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને અત્યારે આપણે જવાનું છે ડાળિયાની એક સેવા કરવા માટે મંદિરે દર્શન કરવા અને ત્યાં સેવાનો પક્ષીઓ માટે ડાળિયા પણ નાખતા આવીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આમાં છે આપણે લીધા છે ડાળિયા લીધા છે અંદર અને હવે આપણે જવાનું છે ને મંદિરે દર્શન કરવા માટે. આપણે તો હું ને અમે એતિકભાઈ બંને હવે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે અને ત્યાં પણ સેવા કરશું આપણે. તો વિડીયોમાં બના રહેજો અંત સુધી. ફાઇનલી મિત્રો અત્યારે અમે જઈએ છીએ મંદિરે દીકરોભાઈ સેવા કરવા માટે. તો વિડીયોમાં બના રહેજો. અત્યારે ફાઇનલી મિત્રો મંદિરે પહોંચી ગયા છે દર્શન કરવા માટે. આ ભાઈ પણ આવી ગયા છે અમારે. જ્યારે શું કરવાનું આવશે બેન? સેવા. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે ભરી નાખ્યું છે, જો તમે જોઈ શકો છો. પેલા અંદર ચણ ખાલી થઈ ગઈ હતી અને અહીંયા ટીંગાડેલું હતું ઘરને બંને બાજુમાં. મિત્રો અહીંયા પણ ચણદાન મૂકેલી છે, ચણદાન ખાલી થઈ ગઈ છે અને પાણીનું કુંડું પણ છે અહીંયા. હા, કઈ જગ્યાએ છે? અહીંયા ઉપર છે, એમાં પણ ભરી નાખ્યું મિત્રો આપણે. અહીંયા ગણપતિ દાદાની દેરી છે. ધીરે જે કર લો દાદાને, ત્યાં જે કર લે. અત્યારે મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ મિત્રો. આ બે ગયા નીચે પાણી ચડાવવાનું. અત્યારે મહાદેવના દર્શન કરી લીધા. દર્શન કરી લીધા ને દર્શન તે. તો મિત્રો ફાઇનલ આપણે અહીંયા અત્યારે આપણે ચણ ને એવું નાખવાનું છે. ચણ ને એવું કાંઈ છે નહીં અને આપણે અહીંયા ચણદાનીને ટીંગાડ્યું હતું પણ ઘર એક ટીંગાડ્યું છે. ઘરમાં પણ નાખી દીધું ડાળિયા આપણે, એટલે ક્યારેક આવવાનો ટાઈમ ન રહે ને તો ઉપાધિ નહીં. હા, નાખવામાં ના જો પાછળ ગાય માતા પણ છે. નાખવામાં જો આમ. શું કરે છો? આખું ખોલવું ન પડે, ખાલી ઢાંકણું ખોલી નાખીને તરત ફીટ થઈ જાય. ફાઇનલી અમે જો અત્યારે ડાળિયાને એવું બધું નાખી દીધું છે. ડાળિયા એવું નાખ્યું છે અને તમે જોઈ શકતા છો નાની નાની જંતુ છે એ ડાળિયા ખાય છે. અને અહીંયા અમે પહેલાં જે મૂક્યું હતું ને ચણદાન, એમાં ચોખા નાખ્યા હતા આપણે, તમે જોઈ શકો છો. એટલે અત્યારે હવે ડાળિયા ભરી દીધા અંદર બધામાં. થોડાક દિવસ પછી મંદિરે દર્શન કરતા આવ્યા અને ડાળિયા પણ નાખી દીધા છે અંદર. હલે અહીંયા તો ક્યાં અહીંયા ભર્યું ને આપણે? ક્યાં મૂક્યું ચણદાન? ક્યાં મૂક્યું આપણે? સામે મૂક્યું એમ કે એક ચકલી ઘર ને બે અહીંયા મૂકી જો છે. એક આ ઘર છે અને જો સામે રહ્યું ને, જો ત્યાં ઉપર છે ને મોટા મોટા પક્ષી હોય ને કોઈ પણ છે ને મિત્રો. ઉપર છે ને પક્ષીઓને વધુ ખાવું ગમે, કારણ કે નીચે આવે ને તો અમુક નાના જનાવરથી બીતા હોય, એના હિસાબે એ ઉપરથી ફટાફટ ખાય ને વહી જાય. અને જો એતિકભાઈ જો અત્યારે રમે છે. આજે સરસ મંદિર છે અને મંદિરના દર્શન પણ થઈ જાય સવારમાં અને ચણ પણ નખાઈ જાય મિત્રો. અને જોઈ શકો છો, જો અમે દાળિયા નાખ્યા ને થોડી વાર પહેલાં, તો અહીંયા ખાઈ છે જો. એટલે આપણે નાખ્યું સેવાનું કામ કરવું. ઓકે, બરાબર.
નાવાનું કામકાજ શરૂ થઈ ગયું છે સવારમાં મોર્નિંગમાં. એટલે એમને પણ અલગ વેરાયટી મળે સમજ્યા. આપને કેમ વસ્તુ એક વસ્તુ ન ભાવે એમ, એટલે અમે આજે લઈને આવતા રહ્યા ડાળિયા. ભાઈબંધ આવી ગયા, સેવા કરીને થાકી ગયા. હા કે હું એથી આમ તો જો जो किसको लिखा है डालिया जो कली बधी किसको लियो छे 1 2 3 4 5 6 खाइन त्या पानी पी ले. फिर 2 3 4 जो केवी मदद કરીને લઈ જાય આપણે એકે નો લે થઈ જોઈ બધું અંદર ઘરમાં લઈ જાય એમને પીછું ના એમ કેટલી મહેનત કરે જો કેટલી બધી માટી પડી બહાર क्या कोयल क्या बोले देखो नो मन भरवान नाखो मन खाल जेथी लઈને એમને કઈ ખબર ન પડે એટલે સેવાનું કામ તો કરે ને સારું हाँ नाखो मन फटाफट जल्दी करना खाकवाल થોડાક સમય પહેલા મેં કુંડું મૂક્યું હતું તો પછી ચણદાન મૂક્યું તો પછી અત્યારે થોડાક દિવસ પછી આંટો મારવા આવ્યો છે ફરીથી રિટર્ન જે કંઈ ખાલી હોય ને આખા ભરી નાખશું અમે હા ઓકે ફાઇનલી મિત્રો અત્યારે સેવાનો બ્લોક આપણે અહીંયા પૂર્ણ કરી છે તો તમે અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી લઈને અમે આવા નવા સેવાના વિડીયો બનાવતા રહી અને તમને પણ નવું જરૂરથી અમે અપડેટ આપશું જય શ્રી રામ